રાજ્યભરમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। અધિક મુખ્ય સચિવ જયંતિ રવિના અધ્યક્ષસ્થાને રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે બેઠક યોજાઈ। અધિક મુખ્ય સચિવ જયંતિ રવિના અધ્યક્ષસ્થાને રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી। તારીખ 25 ઓગસ્ટ 2024થી રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે પડેલ ભારે વરસાદને કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં થયેલ નુકસાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ 6 સભ્યોની ટીમ તારીખ 12 સપ્ટેમ્બરથી તારીખ 15 સપ્ટેમ્બર 2024 4 દિવસીય ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરશે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને રાજેન્દ્ર રતનું ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષસ્થાને તથા રાહત કમિશનર આલોક કુમાર પાંડેની ઉપસ્થિતિમાં અલગ અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી।